નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 6માં આપણે પહેલો પાઠ ચાલો ઇતિહાસ જાણીએ. આ પાઠનો આપણે ચર્ચા કરતા હતા, તેમાં બીજો મુદ્દો આપણે આવ્યા હતા, જે આપણે અત્યારે શરૂ કરીએ છીએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ, એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી આપણને માહિતગાર કરે છે. એટલે કે પહેલાંના સમયમાં આપણા પૂર્વજો શું ખાતા, ક્યાં રહેતા, એ બધાની માહિતી આપણે જાણવી કેમ જરૂરી છે? કારણ કે તે વર્તમાન માટે એક કડીરૂપ છે. માટે નવો મુદ્દો હવે આપણે આવે છે કે ઇતિહાસ જાણવાના સાધનો કે સ્ત્રોત, કે ઇતિહાસ જાણવા માટે કયા સાધનો છે કે કયા સ્ત્રોતો છે કે જેનાથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું કે ગુજરાતમાં કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. હવે તેને આશ્ચર્ય થયું, 4000 વર્ષ પહેલાંનું જૂનું શહેર જે છે એ કચ્છમાંથી મળી આવ્યું. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ 4000 વર્ષ જૂનું હશે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? આ બધી માહિતી જે છે એ આપણને શેનાથી મળે છે? આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોથી મળે છે. હવે સૌપ્રથમ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં આપણે પહેલો સ્ત્રોત જોઈએ છે તાડપત્ર અને ભોજપત્ર. આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે, બરાબર? તેમાં પહેલો છે તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો. પહેલાંના સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. અત્યારે આપણે જેમ કાગળમાં લખવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કાગળોનો કે ડાયરીઓનો. પરંતુ પહેલાંના સમયમાં ડાયરી કે નોટોના પાનાનો શોધ નહોતી થઈ, ત્યારે એ સમયના માનવીઓ તાડપત્ર કે ભોજપત્રનો લખાણ માટે ઉપયોગ કરતા હતા. હવે તાડપત્રો એટલે શું? તો તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. તાડપત્રો એટલે કે તાડના વૃક્ષના પાંદડા પર લખાયેલ હસ્તપ્રતો. અને ભોજપત્ર એટલે શું? તો ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. બરાબર? ભોજપત્રો કોને કહેવામાં આવે છે? કે હિમાલયમાં થતું ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ પર લખાયેલા હસ્તપ્રતો, કે જેને ભોજપત્રો કહેવામાં આવે છે. જો આ પ્રશ્ન તરીકે પૂછાય છે એટલે તમે અંડરલાઈન કરી દેજો, બરાબર છે? તાડના પર્ણ પર અને ભુર્જ જેવા છે. તાડના જે પર્ણ એટલે કે તાડના પાન છે
એ પણ કેવા છે? ભુર્જ જેવા જ છે. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. પહેલાંના સમયના લોકો જે છે તાડના પર્ણ અને ભુર્જના વૃક્ષની જે આંતરછાલ ઉપર તેઓ પોતે હસ્તપ્રત લખતા હતા. અને તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. અને આ તાડપત્રો અને ભોજપત્રો પરથી આપણને શું જાણવા મળે છે? કે એ સમયની ભાષા અને તે લોકોની જીવન જીવવાની પદ્ધતિ વિશેની આપણને જાણ થાય છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. પહેલાંના સમયના જે પ્રાચીન યુગના જે માનવીઓ હતા એની રહેણીકરણી વિશેની જે માહિતી જે છે એ આપણને તાડપત્ર અને ભોજપત્ર પરથી મળે છે. જો આ ભોજપત્રો અને તાડપત્રો છે, એમાં તાડપત્રો કયા છે અને ભોજપત્રો કયા છે? તો આ જે છે એ તાડપત્રો છે અને આ જે છે એ ભોજપત્રો છે. બરાબર. આ ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ જે છે એ આંતરછાલ પર લખાણ કરવામાં આવે છે, જેને ભોજપત્રો કહેવામાં આવે છે. આવી હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે? તો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. એટલે કે તાડપત્રો અને ભોજપત્રોની જે હસ્તપ્રતો છે એ મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં કઈ ભાષાઓમાં લખાણ કરવામાં આવતું હતું? તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિળ ભાષામાં લખાણો મળે છે. આ તાડપત્રો અને ભોજપત્રો ઉપર જે લખાણ થતું હતું એ લખાણ સંસ્કૃત, પ્રાકૃત અને તમિળ ભાષામાં લખાણ જોવા મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્રો અને ભોજપત્રો પર મળી આવ્યા છે. તાડપત્રો પર બીજું પણ શું લખવામાં આવતું હતું? કવિતાઓ, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્રો અને ભોજપત્રો પર લખેલા મળી આવેલા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે. પોથી સ્વરૂપે એટલે કે આપણે જેમ ડાયરી સાચવીએ ને એમ એ પોથી સ્વરૂપે પણ હાલમાં સચવાયેલા છે. જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળી આવે છે. તમને આ પણ પ્રશ્ન તરીકે પૂછવામાં આવે છે કે તાડપત્રો અને ભોજપત્રોમાંથી કઈ માહિતી મોટા પ્રમાણમાં મળી આવે છે? તો તાડપત્રો અને ભોજપત્રોમાંથી ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ તેમજ પ્રાણીઓ વિશેની માહિતી મળી આવે છે. બીજો આપણો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે અભિલેખો. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવાય છે. જો આ મેં અંડરલાઇન પણ કરી છે ને જે કોમા કર્યું છે, બરાબર, એ છે એનો જવાબ કે અભિલેખો કોને કહેવાય છે. તો આ પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે. તો મેં કાઉન્સ કર્યો છે એનો પ્રશ્નનો જવાબ છે કે ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. એટલે કે તાડપત્રો, ભોજપત્રો અને હવે આવ્યા છે અભિલેખો. તો આ અભિલેખોમાંથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ
છીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી અને પ્રજાના સાથે સંવાદ કરતા હતા. પહેલાંના સમયમાં જે રાજા મહારાજાઓ છે એ પોતાનો આદેશ એટલે કે પોતાને પ્રજાને કોઈ આદેશ આપવો હોય તો એ આદેશ તે ક્યાં કોતરાવતા હતા? શિલાઓ પર કોતરાવી અને પ્રજા સાથે સંવાદ કરતા હતા. સંવાદ કરવો એટલે કે વાર્તાલાપ કરવો. જો આ રહ્યો અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલો છે. ગિરનાર તરફ જતા અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો જૂનાગઢમાં ગિરનાર તરફ જતા જે તેની તળેટી છે દામોદર કુંડ પાસે, તેની તળેટી છે એ તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે. આ અશોકનો શિલાલેખ છે. શિલા એટલે કે પથ્થર અને લેખ એટલે લખાણ, એટલે કે પથ્થર પર લખાયેલ લખાણ જેને આપણે શિલાલેખ કહીએ છીએ. અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. કારણ કે પથ્થર પર એટલે કે શિલા એટલે કે પથ્થર પર લખાયેલા આવા લખાણો ખૂબ લાંબા સમય સુધી ટકી રહે છે. કેમ? કારણ કે આવી શિલાઓ એટલે કે પથ્થરોનો નાશ ઝડપથી થતો નથી. પથ્થરો પર કોતરીને જો લખાણ કરવામાં આવ્યું હોય તે લખાણ કદી જાય છે નથી જતું, બરાબર? જેના કારણે આ લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. પછી ત્રીજો આપણો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે તામ્રપત્રો. તો તાંબાના પતરાઓ પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. પેલું તાડપત્રો એટલે કે તાડના વૃક્ષની છાલ પર લખવામાં આવતું લખાણને તાડપત્રો કહેવામાં આવે છે. અને અહીં તામ્રપત્ર એટલે કે તાંબાના પતરા પર કોતરી લખવામાં આવતું લખાણ કે જેને તામ્રપત્ર કહેવામાં આવે છે. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે. અનેક રાજાઓએ છે કે જેણે પોતાની વહીવટી તંત્ર અને દાનની માહિતી જે છે એટલે કે જે પોતે દાન આપતા એ દાનની માહિતી તેમણે તામ્રપત્ર ઉપર કોતરાવેલી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો જે છે એ મોટી સંખ્યામાં મળી આવ્યા છે. જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળી આવે છે. આ તામ્રપત્ર પરથી કઈ કઈ વસ્તુ મળી આવે છે કે ધર્મ એટલે કે જે તે રાજાના નામ, ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો તામ્રપત્ર પરથી મળી આવે છે. હવે જુઓ કે આ પણ તમને પૂછવામાં આવે છે કે આવા તામ્રપત્રો જે છે એ ક્યાં સચવાયેલા છે? તો આ પ્રશ્નનો જવાબ છે કે આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર કે જે પાટણમાં આવેલું છે ત્યાં, ત્યારબાદ LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કે જે નવરંગપુરામાં આવેલી છે ત્યાં, પછી જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન જે અમદાવાદમાં આવેલું છે, ત્યારબાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કે જે કોબામાં આવેલું છે, જે ગાંધીનગરમાં આવેલું છે. તો આ જગ્યાઓએ આ તામ્રપત્રોને આજે પણ સાચવવામાં આવેલા છે. તો તમને બાળમિત્રો આ અભિલેખો
તાડપત્રો, ભોજપત્રો અને તામ્રપત્રો વિશેની મેં તમને માહિતી આપી. હવે અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.